તો આપણે બહારથી માતાજીના ગેટ બહારથી થોડુંક નજરે નિહાળી રહ્યા છીએ. તો આ તો દેવનો દરબાર છે. કેટલું વાહન, કેટલું પબ્લિક, અને માતાજીના ધુવાડા બંધમાં આજ સરસ મજાનું આયોજન છે. પણ વાતમાં એમ છે કે એક દી અગાઉ બપોર પછી આ રસોડું શરૂ કરી દેવું પડે. પણ કાલ બપોર પછી 3 વાગ્યા પછી રસોડું શરૂ કર્યું અને થોડીક પવનની ફૂંક આવી. પણ થોડાક જીભ તાળવે સોટી ગઈ. હવે શું કરીશું? આ ધુવાડા બંધ છે, થોડી જાજી રસોઈ રંધાઈ ગઈ છે અને આ અટકશે નહીં તો કેવું થાય? પણ માતાજીએ બધું કામ સુધારી દીધું. ધુવાડા બંધમાં સરસ મજાનું આસપાસું હતું એમને એમ ગોઠવાઈ ગયું છે. તો માતાજીના મંદિરમાં જઈ આપણે ફરી બીજો વિડીયો ઉતારીશું. ત્યાં સુધી મુલતવી રાખી. જો આ મારી માં ભગવતી જગદંબા હાજરા હાજર અને ધુવાડા બંધ આ માતાજીનું છે. તો આપણે થોડુંક નિહાળીએ આગળથી. પ્રસાદી શરૂ થઈ ગઈ છે ધુવાડા બંધમાં, અને પ્રસાદી લેવા માનો મેરામણો ઉમટ્યો છે. અને આ તો દેવનો દરબાર છે. વાહ બ્લોગર વાહ, વાહ બ્લોગર વાહ, વાહ બ્લોગર પ્રસાદીનો મોટો બગાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો બધાએ. પ્રસાદી નીચે પડી ગયું હોય થાળીમાંથી તો પોતાની થાળીમાં લઈ લે, જેથી કરીને સરસ મજાની સેવા કરી રહ્યા છે અને પ્રસાદી લેવાઈ રહી છે. તો થોડોક લાભ સેવાનો લઈ લઈએ. પણ પ્રસાદી લેશું થોડી વાર પછી, પણ થોડોક સેવામાં લાભ લઈ લઈએ. માતાજી હાથ પગ આપ્યા છે તો થોડીક સેવાય પણ કરી. જે તો કાળા માથાના માનવીને કહી રહી છે ત્યાં ઉધાન સીડ્યું ઉડાડ્યું બધું. આમાં તો પતરાય ઉડે ને બધું ઉડે. જો કપડા લુગડા આમાં તો જીવ બસાયું ભાગવું શું કરવું? એ કાંક દયા લાય, દયા લુગડા દયા લાય. કેટલુંક લેવું, ક્યાં લઈને જવું? પતરા બધા ઉડીને બિચારા હેઠે માણા રેસામાં. જો આ કાલે 20-25 મિનિટ જેવું રહ્યું હતું વાવાઝોડું. આમ તો કહો તો ફૂંકણી કહેવાય. ફૂંકણી આવી હતી ફૂંક, એની વાતને એટલું ઉડાડી દીધું છે. પણ કહેવાય છે ને કે દેવાવાળો દુબળો નહીં તો લેવાવાળો દુબળો હશે કદાચ. કાંઈ રહેવા ન દીધું. ઘણાયનું બિચારાનું આ બિચારાને મોઢે કોળિયો પડ્યો અને ખેતરમાં ઊભા મળમાં બધું ઉડી ગયું ને પલળી ગયું ને. હવે આમાં હું બિચારા ખાય એવું રહેવા ન દીધું. આટલો કઠણ કાળજાનો દીનો નાથ તો દયાળુ હોય, પણ આને બધું સીલવી જ લીધું. અને આ ઝાડવા બધાય પાડી દીધા. સકલ્યા પ્રાણી પક્ષી માણા બધું બેહતું હતું અને કાપીને પાડ્યું હેઠું. હુડ થયું ને ઢગલા થઈ ગયા. હો મારા બાપલીઓ, જો આ લીમડો તો અહીંયા જેવું નુકસાન થયું એવું બધે થયું છે ને. સીમ શેઢે ખેતીવાડીમાં તો શેતવી દીધા હતા કે વાવાઝોડું હાલ્યું આવે છે. પણ કેટલુંક માણા બાસકા ભરીને ભેગું કરે.